હાલો આપણે જવાનું છે ભાઈ દોડવા. ગામની બહાર નથી જવાનું કારણ કે અહીંયા હવા જ આવ્યા છે. આપણે ઉપાડી ગયા હોય તો બસ હવા નીકળ ગઈ. હારા માણસની હવા નીકળી જાય તો હું શું કેવો. આપણે આવી ગયા બસ સ્ટેન્ડ. હવે આપણે જવાનું સીધું હવે બાપા સીતારામે. ધીરે ધીરે દોડવાનું કરી દીધું ચાલુ. બાપા સીતારામ થી પાછા આપણે ગામના છેડે જઈને આપણે તો હાવ થાકી ગયા. હવે ધીરે ધીરે જવા દેવું ઘરે. એ બધાને જય શ્રી રામ 92મો દિવસ મારી સાથે. એલા ભાઈ મને કોંગ્રેચ્યુલેશન્સ તો કયો, મારે નવી સાંભળી આવે છે. પેલા આપણે રેગ્યુલેટર બંધ કરી દીધું એટલે વાસ નો આવે. હવે આપણે જવાનું છે ગામમાં બકાલો લેવા નહીં, ચેવડાની વસ્તુ લેવા. હા મફતના કોથળા ભરીને આપણે લઈ લીધો સામાન. ઓલા ઘરે ન જાય તો આપણે મજા ન આવે. આ બેન જો ટાઈટ ભાઈ. આ બેન કહે કે ને આજે નવાઈ ગયો હવે હું નો નાવ. શાક બનાવીશું. હા બેને હા પાડી કે ના પાડી? હા બેન બનાવે છે સૌથી અનોખું શાક એટલે વીએવા શાકભાજી લેવા. હા ઢીંગલો છો ને ડાયા છોકરાને જેમ બેસી ગયો. ડેલો ખોલીને આપણે લઈ લેવી ગાડી અંદર. એલા ભાઈ ફોન પીડો સીધો લેવો તો ને કોઈ લે તો નહીં દે. તરત બલુંગડામાં બેસીને આપણે જવા દેવી નિહાળે. બલુંગડા વાળાને ઉતાવળ એટલે તરત વીએવા અમે ઘરે. ઘારી પૂરી બનાવવાની થઈ ગઈ ચાલુ. જાદુ કરીને મમરાની થેલીમાં આપણે મમરા ભરી દીધા. ઘારી પૂરી થઈ ગઈ છે તૈયાર. એક થેલી મમરાની થેલી લેવો તોય તે એક ઘટી. તરત આપણે ગાડી ઉપર બેસીને જવા દેવી. હું દુકાને આવ્યો તો દુકાને કોઈ છે જ નહીં. દુકાન રેડી મૂકીને લાગે. કોઈને પૂછ્યા વગર આપણે લઈ લીધું મમરાની થેલી. રસ્તામાં તો આપને મોજીલા પાપડી મળી જાય. મીતભાઈ ને મૂકીને આપણે તો એવા ઘરે હાલ લે શેવડાના તો આ કોથળા ભરી લીધા. આ સાથે જ તે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું આપણે બીજા વ્લોગમાં.